રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન તારીખ 8 જૂનથી તારીખ 30 જૂન સુધી યોજાનાર છે. ત્યારે અંકલેશ્વર તાલુકા કક્ષાના રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનો અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરલ મકવાણા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કોઠોરવાલા અને પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આશા બહેનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન દરમિયાન રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જેવા કે શરીર પર સંવેદના વિનાના ડાઘ, હાથ પગમાં શૂન્યપણું, ચેતાઓ જાડી થવી તથા અન્ય લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી. રક્તપિત્ત રોગની સમયસર ઓળખ અને એમડીટી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે તે અંગે સમજણ આપી હતી. આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર વૈશાલી રૂપાપરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ તારીખ 8 જૂનથી 30 જૂન સુધી લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિરલબેન, સભ્ય શ્રી ભાવેશભાઈ અને વિનયભાઈ આપણા ઉદ્ઘાટન કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર પર ઉપસ્થિત રહ્યા છે. એમની ઉપસ્થિતિમાં આજરોજ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં લેપ્રસી વિશે આપણે સમજ આપવામાં આવી છે અને લેપ્રસીના શંકાજનક કેસો કે જેમાં આછા ઝાકળ હતાશ પડતા ચાંઠા દેખાય તો અમારી આશાબેનો અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા હું અંકલેશ્વર નગરપાલિકા, ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારના તમામ લોકોને અનુરોધ કરું છું. આભાર.